મારે હવે હુઈ જવું. ધારો ગુડ નાઈટ. અને સંદીપ હવે એવડો ઈ તો હું તો છે, એને કેવી રીતે ગુડ નાઈટ કહું? ના ના અહીંયા થોડી સૂતો રહેશે આખી રાત બચાડો. તો ભોગ સોફાના, એમાં આપણે શું કરી શકીએ? ના હું તો એમ કહું છું કે અહીંયા આખી રાત સોફા પર સૂતો રહેશે તો બચાડાની કમર નહીં જલાઈ જાય. એટલે એ મેં તને એમ કીધું કે હું હુવા જાઉં છું અને તું મને એમ કહે કે હુતેલા ને હવે હું ઉઠાડું? તમે છે ને એક પણ કામ કરતા નથી, દરેક બાબતે ના ના એમ જ કહીને રાખો છો. જો ગીતા, આ તારો લાડકુંવર જે રીતે આ ચામાચીડિયાના અવાજ કરતો હૂતો છે ને, એના ઉપરથી મારું તારણ એવું છે કે એ વાંદરો માલિક ઓર જઈને હુવા જ નથી માંગતો. અરે પણ એની આમ તો ન રહેવા દેવાય ને. કોક વાર એની ઈચ્છા નહીં આપણે માન દેવાનું. ગીતા, આવા હું ન કર. ક્યાં જાવ છો? દીકરો ઉઠતો નથી તો એને ઉચકીને બેડરૂમ સુધી તો લઈ જાઓ. એને ઉચકીશ ને તો ઓલો મને ઉચકી લે. ઓલા દીપડો છે ને નાનકડો કીકલો નથી. તમારા માટે તો નાનો કીકલો જ કહેવાય ને. કેમ હમણાં નહોતા કહેતા સૂતો હોય કે જાગતો હોય પણ મારો દીકરો મારા માટે નાનું બાળક જ છે. તો એ બાળક મોટું ક્યારે થઈ ગયું? હાલો, આ તો મારી હારી બંદૂક ઊંધી ફૂટી. ઠીક છે તે એલા રોડ રોલર મન કરવું જાદુ આઈમાં. ઓંદરો ખાઈ ખાઈને પાડા જેવો થઈ ગયો છે ને નાનો કીકલો કે છે દીને બોલ. आज मैं ऊपर आसमान नीचे, आज मैं आगे जमाना है पीछे, आज मैं ऊपर आसमान नीचे, आज मैं आगे जमाना है पीछे. दिशा, આ તો કોઈ હિન્દી ફિલ્મનું ગીત છે ને? આઈ ગેસ હા, ખામોશી મૂવીનું છે. ચારુ, આ એ જ ફિલ્મનું ગીત છે. એ શું છે ને દિશા, તું એટલા ખરાબ ટોનમાં ગાતી હતી ને કે મને ખબર જ ના પડી. બોલ. આ બહુ જ ખરાબ ટોનો માર્યો તે. બટ એનીવેઝ, મારે તારી સાથે કોઈ ઝઘડો નથી કરવો. થેન્ક્સ. થેન્ક્સ તો હું કેવા માંગુ છું. હશે પણ મેં પહેલા કહી દીધું. એમાં તારો આટલો ઈગો હર્ટ છે ને થાય છે? હા, અરે પણ એનો અર્થ એ થોડી છે કે હું થેન્ક્સ તને ન કહી શકું. આ હવે વધારે પડતું થઈ રહ્યું છે. હા દિશા, મારે જે કરવું હોય એ જ તું કરવા માંગે છે. અરે પણ મને શું ખબર કે તું આમ અહીંયા આવીને મને થેન્ક્સ કહીશ. હવે તો ખબર પડી ગઈ ને. જે હોય એ મારે થેન્ક્સ કહેવું છે અને એ હું કહીને જ રહીશ. ઠીક છે, તું દર વખતે તારી મનમાની જ કરે છે. થેન્ક્સ ચારુ, મને થેન્ક્સ કહેવા દઈશ એ બદલ. બસ હા, બહુ એક્સ્ટ્રા થેન્ક્સ બોલવાની જરૂર નથી. જો ચારુ, મોબાઈલ બાબતે મારે તને થેન્ક્સ કહેવું હતું. બસ. ઠીક છે, એ તો કંઈ જ નથી. યુ નો, એ તો મારી ફરજ હતી. ચારુ, મારો થેન્ક્સ તને સ્વીકાર કરવો હોય ને તો કર, પણ આવા ઘસાઈ ગયેલા ફિલ્મી ડાયલોગ નહીં માર. ઓ હલો, મને પણ કઈ શોખ નથી આવા ફાલતુ ડાયલોગ મારવાના. પણ એ શું છે ને, તું જેવું વરસ છે ને એવું જ તને સામે મળશે. પણ મેં તને થેન્ક્સ કહ્યું એમાં ખરાબ શું લાગ્યું? થેન્ક્સ બોલવાથી શું થવાનું છે? હા દિશા, તું જે કંઈ પણ બોલે એ તો તારા વ્યવહારમાં દેખાવું જોઈએ ને. કેમ મારો વ્યવહાર ખરાબ લાગ્યો? મારો કહેવાનો મતલબ એ છે કે તું ખાલી થેન્ક્સ બોલવા માટે બોલે છે, મનથી નથી બોલતી. તને કેમ આવી શંકા થાય છે? કારણ કે દર વખતે તું જ્યારે પણ મને જોએ ત્યારે તને લડવાનું સૂચતું હોય છે. તું એક વખત આમ અચાનકથી થેન્ક્સ બોલી દે એટલે એમ નહીં સમજતી કે હું તારી વાતોમાં આવી જઈશ. તારા જેવી ઝઘડાળુ છોકરી મેં આજ સુધી નથી જોઈ. કોઈ બિચારું થેન્ક્સ કહેતો હોય એમાંય તને પ્રોબ્લેમ નહીં. કોઈ બોલે અને તું બોલે એમાં ફરક છે ને દિશા? બોલ, શું ફરક છે? એ ફરક હું તને કહું અને એ મુદ્દા પર તું ફરી ઝઘડો શરૂ કરી દે. એમ જ રે, હું તારી બધી ચાલ સમજુ છું. કોઈ ચાલ નથી ચારુ. મોબાઈલ બાબતે તે મારી મદદ કરીને એ માટે જ હું તને થેન્ક્સ કહેવા માંગુ છું. ધેટ્સ ઇટ. ઠીક છે, પ્લીઝ હવે આપણે ટોપિક બદલીએ. ઓકે ઠીક છે, તો સાંભળ. આજે ઘરમાં કંઈક ગળ્યું બનાવવાનું વિચાર્યું છે. અરે વાહ, કંઈ ખાસ કારણ?
ના એવું કઈ નથી, પણ ઘણા સમયથી ઘરમાં કઈ ગળ્યું નથી બન્યું ને એટલે. વાવ, શું બનાવવાનો વિચાર છે? જોઈએ, પણ હેલ્પ માટે મેં મારી મમ્મીને બોલાવી છે. તારી મમ્મી?